નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ચારડી વગેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી શંકાસ્પદ લોખંડ ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો। અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ આઈસર ટેમ્પો સાથે 2 ઇસમોની અટકાયત કરી રૂપિયા 16.11 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને આંબોલી ઉમરવાડા માર્ગ પરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો પસાર થયો હોવાની માહિતી મળી હતી। જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી લોખંડની મોટી ચેનલો મળી આવી હતી। પોલીસે રૂપિયા 9,11,000ની 22,774 કિલોગ્રામ લોખંડની ચેનલો ભંગાર અને 7 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 16,11,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નોબલ માર્કેટમાં રહેતો સબરી હુસેન, મોહમ્મદ કાસિમ શેખ તેમજ જૈનુલ આબદ્દીન નિઝામુદ્દીન ખાનની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ત્યાં જવું આ બેના ફોટા પાડો ને ટેમ્પો અલગ